જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ. તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. આપ જોઈ શકો છો મમ્મી ઘરમાં દહીણું કરે છે. જે મમ્મીને મેં કહ્યું આજે તમે કે મમ્મી આજે બાજરી છે તો દહીણું કરી દે. તો મિત્રો આપ જોઈ શકો છો મમ્મી દહીણું કરે છે. એટલે હવે મારે છે ને મમ્મી દહીણું કરી લે એટલે પછી મારે ઘંટીએ લોટ ધરાવવા જવાનું છે. એની પહેલાં હું તમને એક મસ્ત નજારો બતાવી દઉં મિત્રો. તો જો આજે તો કારેલા તોડવાના છે. આજે તો આપ જોઈ શકો છો મસ્ત મસ્ત કારેલા થયા છે. એટલે આજે કારેલાનું શાક બનાવવાનું છે. એટલે હું પહેલાં તો મારે ઘંટીએ જઈને દહીણું ધરાવી લાવવાનું છે. અને પછી દહીણું ધરાવીને આવીને પછી બપોરનું આજે અમારે ત્યાં રોટલા અને કારેલાનું શાક. આપ જોઈ શકો છો અંદર પણ મસ્ત મસ્ત કારેલા થયા છે. કઈ જ્યું કેમેરામાં નથી દેખાતું, ત્યાં કંઈક છે. તો મિત્રો અને મસ્ત મજાની આપણી મેથી પણ થઈ ગઈ છે. તો જો મિત્રો લગભગ અઠવાડિયા જેવું થયું આપણે મેથી નાખે. તો આજે હું તમને બતાવી દઉં. જો મિત્રો મસ્ત મજાની આપણી મેથી થઈ ગઈ છે. ચાલો મિત્રો આપણે હવે થોડુંક મમ્મી જોડે વાતચીત કરીએ. તો આપણી મમ્મી શું કરો છો? હા, દહીણું કરું છું. તો મિત્રો આપ જોઈ શકો છો મમ્મી દહીણું કરે છે બાજરીનું. ચાલો મમ્મી જોડ થોડીક બેસીએ, માથાકૂટ મમ્મી જોડ કરીએ થોડીક. મમ્મી આ દહીણું કરે? આ દહીણું કરું. તું મને દહીણું કરે એટલે હું ધરાઈ આવું અને પછી ધરાઈને પછી રોટલાનું શાક ખાઈને મૂકી જવાનું. નહીં તારે શું લાવવાનું બજારમાં? દાળ હતું બહાર કશું લાવવા નહીં. તો કેટલી બદલાઈ રહેજે. કેટલી? તો મિત્રો ખુવાડી લાવ્યો છું. 3 દિવસ પહેલા એક કેટલી લાવ ચા ભરવા માટે. તો હારી કોણી નીકળી. તો આજે મારે બદલાવાની છે. તો મમ્મી મને યાદ કરે કેટલી બદલાઈ આવી છે. બદલાય તો ખુવાડું બનાવે અને મહેમાન આવે. મહેમાન નહીં, આપણા સબસ્ક્રાઈબર મિત્રો એ આપણા મહેમાન નહીં, આપણા સબસ્ક્રાઈબર આપણે બધી મુલાકાત લેવા આવે. અને એવી કેટલી ચાલ લે તો કેવું આવે એવી કેટલી. કાલે અજયભાઈ ને આયા ને ત્યારે એ કેટલી મેં ચા રેડી કરી, પણ પછી રકેબેન પાડવા ગયો ને તો અડધું નીચે ઢોરાતું હતું. તો તારે મને કેવું જો આ કેટલું સારું છેતરી જ. પણ આજે બીજે સેટ વાળું હોય તો ચાલે, પણ કંઈક નાચો આગળ. હા, તો મિત્રો આપ જોઈ શકો છો મમ્મી મસ્ત દહીણું બનાવે છે. અને આપણી ભગવાનની ધજા પણ મસ્ત ફરકી રહી છે. તો જો મિત્રો મમ્મી આ બાજરીનું દહીણું કરે છે. જો આ બાજરી રોટલા ખાધેલા એટલે બાજરી રોટલા વધારે વાપરે ઘઉંના કરતા. તો મિત્રો બાજરીના રોટલા મસ્ત અમને ભાવે, કેમ કે ઘઉંના રોટલા ખાઈએ છે ને તારું પેટમાં દુખા જાય. કેમ કે ઘઉંના રોટલા પહેલાં ખાધેલા ને. અને પાછું બીજી વાત કે ઘઉંના રોટલા ખાઈએ ને તો તેલ બધું બહુ વપરાય. અને બાજરીના રોટલા કરીએ ને તો તાકાત આવે, તેલ ઓછું વપરાય અને મસ્ત પચન થઈ જાય. અને ઘઉંના રોટલાથી તો શું થાય, ઘઉંનું ખાઈએ એટલે પેટમાં દુખે. એક રોટલો ખાઈએ ધરે જવાય. બાજરીનો એક રોટલો ખાઈએ ધરી જાય. મારે તો અડધો રોટલો જોઈએ. એક ખાવાનો એક ના ખવાય, અડધો રોટલો જોઈએ. મિત્રો અડધો રોટલો ખવાય ગયો. આખો એક રોટલો ખાવાનો, ખાઈ પીને તંદુરસ્ત રહેવાનું. ત્યારે હું નહીં બધું ભગવાન માતાજી આપણને એટલું બધું આવે તો પછી ખાઈ પીને તંદુરસ્ત રહેવાનું નહીં મિત્રો. ચાલો મિત્રો આજને સવારમાં મસ્ત આવો મેં બ્લોગ બનાવી દીધો. તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો. વિડીયો પર નવા હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય માતાજી. જય માતાજી. તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.